નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વિરાટ કોહલી. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે તેમણે અત્યાર સુધીના કુલ રૂપિયા 230.2 કરોડની કમાણી કરી લીધી છે. ટોચના આઈપીએલ કમાણીદાર ખેલાડીઓની વાત કરીએ તો પહેલા નંબર ઉપર આવે છે વિરાટ કોહલી, જે આરસીબી તરફથી રમે છે અને રૂપિયા 230.2 કરોડની કમાણી કરી છે. બીજા નંબર પર આવે છે રોહિત શર્મા, જે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે અને 227.2 કરોડની કમાણી છે. ત્રીજા નંબર પર આવે છે MS ધોની, જે CSK તરફથી રમે છે અને 200.3 કરોડની કમાણી છે. ચોથા નંબર પર આવે છે રવિન્દ્ર જાડેજા, જેમની કમાણી 157 કરોડ છે. પાંચમા નંબર પર આવે છે રિષભ પંત, 137.8 કરોડની એમની કમાણી છે. હવે કોહલી 2008થી સતત આરસીબી સાથે જોડાયેલા હોવાથી સૌથી વધુ કુલ કમાણી કરી છે. રિષભ પંત આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે તેમને 27 કરોડમાં ખરીદી લીધા હતા. હવે ક્વેશ્ચન નંબર 2. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે 8 કરોડ રૂપિયા અને ડીએસપી સ્તરની નોકરીની જાહેરાત કયા રાજ્યએ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. હવે વેસ્ટ બેંગાલ સરકારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે 8 કરોડનું ઇનામ અને ડીએસપી જેવી સરકારી નોકરીની જાહેરાત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સીધી સરકારી નોકરીની તક મળશે. યોજના દ્વારા ખેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓની આર્થિક સુરક્ષા મજબૂત કરવાનો હેતુ છે. હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હોય તો 8 કરોડનું ઇનામ, સિલ્વર હોય તો 6 કરોડનું ઇનામ અને બ્રોન્ઝ હોય તો 4 કરોડનું ઓલિમ્પિકમાં ઇનામ આપવામાં આવશે. હવે મિત્રો, જો આ ઇનામ એશિયન ગેમ્સ બાબતે વાત કરીએ તો ગોલ્ડમાં 5 કરોડ, સિલ્વરમાં 4 કરોડ અને બ્રોન્ઝમાં 2 કરોડ આપવામાં આવશે. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હોય એમાં ગોલ્ડ લઈ આવે તો 2 કરોડ, સિલ્વરમાં 1.5 કરોડ અને બ્રોન્ઝમાં 1 કરોડ આપવામાં આવશે. અને કોમનવેલ્થ ગેમ્સની વાત હોય તો ગોલ્ડમાં 1.5 કરોડ, સિલ્વરમાં 75 લાખ અને બ્રોન્ઝમાં 50 લાખનું ઇનામ આપવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 3. યાંગ સુવાંગ જી અને લિન કિંગને ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર 2026 કયા પુસ્તક માટે મળ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, તાઇવાન ટ્રાવેલોગ્યુ. બરાબર. તો હવે યાંગ સુવાંગ જી અને લિન કિંગ, આ બે વ્યક્તિ છે, એને 2026નું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 નવલકથા લખી હતી તાઇવાન ટ્રાવેલોગ્યુઈ, એના માટે આ જે બુકર પ્રાઇઝ છે એનાયત કરવામાં આવ્યું છે. પ્રથમ વખત કોઈ તાઇવાની લેખક અને મેન્ડેરિન ચાઇનીઝ ભાષાની કૃતિએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. પુરસ્કાર સમારોહ ટાટા મોડર્ન ખાતે યોજાયો હતો અને આમાં 50,000ની ઇનામ રકમ લેખક અને અનુવાદક વચ્ચે સમાનપણે વહેંચાઈ છે. હવે વાર્તા 1930ના દાયકાના જાપાન શાસિત તાઇવાન પર આધારિત છે. નવલકથામાં ખોરાક, સંસ્કૃતિ, વસાહતી, ઇતિહાસ, પ્રેમ, ઓળખ જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા છે. હવે ક્વેશ્ચન નંબર 4. NCDEXએ ભારતનું પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ વેધર ડેરિવેટિવ્સ ક્યાં લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મુંબઈ ખાતે. હવે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ NCDEX એ મુંબઈના ચોમાસાના વરસાદ આધારિત ભારતનો પ્રથમ હવામાન ડેરિવેટિવ કરાર શરૂ કર્યો છે. હવે કરારનું નામ શું છે? તો કે કરારનું નામ છે રેઇન મુંબઈ. મંજૂરી કોને આપી આ કરારની? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ. કરાર મુંબઈના જૂનથી લઈ સપ્ટેમ્બર દરમિયાનના વરસાદના આધારે કાર્ય કરે છે. મોડલની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે સાથે મળીને આનું મોડલ વિકસાવવામાં આવ્યું છે. સત્તાવાર વરસાદના આંકડા ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવશે. હવે આ કરાર ભારે અથવા ઓછા વરસાદથી પ્રભાવિત ક્ષેત્રો જેમ કે લોજિસ્ટિક્સ, બાંધકામ, વીજ ઉત્પાદન, એવિએશન અને કૃષિ લોન ક્ષેત્રોને નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 5. FAOના એગ્રીકોલા મેડલથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નરેન્દ્ર મોદી. હવે નરેન્દ્ર મોદીને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા પ્રતિષ્ઠિત એગ્રીકોલા
મેડલ એનાયત કરવામાં આવ્યો. પીએમ મોદીએ આ પુરસ્કાર ભારતના ખેડૂતો, પશુપાલકો અને કૃષિ વૈજ્ઞાનિકોને સમર્પિત કર્યો. પુરસ્કાર સમારોહ FAO હેડક્વાર્ટર્સ ખાતે યોજાયો હતો. આ સન્માન ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને ગ્રામ વિકાસમાં નેતૃત્વ માટે આપવામાં આવ્યો. FAOએ ભારતની ટેકનોલોજી આધારિત કૃષિ પહેલની પ્રશંસા કરી હતી. હવે ખાસ પહેલની વાત કરીએ તો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI આધારિત કૃષિ સલાહ સેવા, 3000 જેટલા જળવાયુ પ્રતિરોધક પાક જાતિઓનો વિકાસ, આ ખાસ પહેલ શરૂ કરવામાં આવી હતી. હવે ક્વેશ્ચન નંબર 6, શ્રમ મિત્ર એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હરિયાણા. હવે હરિયાણા સરકારે શ્રમ મિત્ર મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપનું ઉદ્ઘાટન શ્રમ મંત્રી અનિલ વિજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એપ હરિયાણા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ એના દ્વારા વિકસાવવામાં આવી છે. મુખ્ય હેતુ શું છે આ એપ બનાવવાનો? તો કે પરંપરાગત લેબર ચોક પ્રણાલી દૂર કરી મજૂરોને મોબાઈલ દ્વારા સીધી નોકરી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મજૂરો અને નોકરીદાતાઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. હવે રાજમિસ્ત્રી, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કાર્પેન્ટર જેવા કુશળ અને અકુશળ મજૂરો માટે રોજગારની મોટી તક ઊભી થઈ ગઈ છે. એપ હિન્દી, અંગ્રેજી અને પંજાબી ભાષામાં પણ ઉપલબ્ધ છે. જીઓ મેપિંગ ટેકનોલોજી દ્વારા સ્થાન માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામનો સમય અને વેતન અંગે પારદર્શક ચર્ચાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે. હવે ક્વેશ્ચન નંબર 7, સરકારી ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહન ફરજિયાત કરનાર રાજ્ય કોણ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ઓડિશા. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. આ નિયમ 1 જૂન 2026થી અમલમાં આવ્યો છે. હવે તમામ નવા બે વ્હીલર એટલે કે 2 વ્હીલર અને 4 વ્હીલર EV હોવા જરૂરી રહેશે. સરકારી કામ માટે ભાડે લેવામાં આવતા વાહનો પર નિયમ લાગુ પાડવામાં આવશે. ખાસ પરિસ્થિતિ સિવાય પેટ્રોલ અને ડીઝલ વાહનોની ખરીદી પર પ્રતિબંધ રહેશે. દર મહિને ઈંધણ વપરાશમાં ઓછામાં ઓછો 10% ઘટાડો કરવાનો નિર્દેશ છે. વરિષ્ઠ અધિકારીઓ માટે કાર પુલિંગ પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. હવે ઈંધણ ખર્ચ ઘટાડવામાં આવશે, કાર્બન ઉત્સર્જન પણ ઓછું કરવામાં આવશે અને વૈશ્વિક ક્રૂડ ઓઇલ ભાવની અસર ઘટાડવામાં આવશે. આ નિર્ણય મોહન ચરણ માંઝી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 7, ભારત અને ઇટાલીએ કયા વર્ષને કલ્ચર એન્ડ ટુરિઝમ યર જાહેર કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 2027. આની જાહેરાત નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની એમની વચ્ચે રોમમાં થયેલી બેઠક દરમિયાન કરવામાં આવી હતી. બંને દેશો સાંસ્કૃતિક કાર્યક્રમો અને પર્યટન વધારવા માટે વિવિધ ઇવેન્ટ યોજશે. પ્રાચીન સમુદ્રી અને સાંસ્કૃતિક સંબંધો પર સંયુક્ત પ્રદર્શન યોજાશે. લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વચ્ચે સાઇટ ટ્વિનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે. બંને દેશોએ IMEC એટલે કે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ માટે પણ સહકાર વધારવાનો નિર્ધાર કર્યો છે. હવે ક્વેશ્ચન નંબર 9, ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ પુસ્તક કોણે લખ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રસ્કિન બોન્ડ. હવે ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ પુસ્તક પ્રસિદ્ધ બાળ લેખક રસ્કિન બોન્ડ દ્વારા લખાયું છે અને સંકલિત કરવામાં આવ્યું છે. વાર્તાઓમાં મિત્રતા, પ્રકૃતિ અને પ્રાણીઓ સાથેના સંબંધને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તક સંપૂર્ણપણે ઇલુસ્ટ્રેટેડ હોવાથી બાળકો અને યુવા વાચકો માટે ખૂબ જ આકર્ષક છે. હવે પુસ્તકનું પ્રકાશન ઇન્ડિયા પફિન દ્વારા કરવામાં આવ્યું. મે 2026માં દહેરાદૂન ખાતે લેખકના 92મા જન્મદિવસ નિમિત્તે આ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં મિત્રતા આધારિત 25 હૃદયસ્પર્શી વાર્તાઓ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ વાર્તાઓની વાત કરીએ તો રસ્ટી એન્ડ સોમી, ધ પ્લેઇંગ ફિલ્ડ્સ ઓફ સિમલા, ધ હિડન પુલ અને 2 બોયઝ એન્ડ અ ટાઈગર, આ એમની ખૂબ જ પ્રસિદ્ધ વાર્તાઓ છે. હવે ક્વેશ્ચન નંબર 10, કુંભલગઢ કિલ્લાની દિવાલને યુનેસ્કો સર્વેક્ષણમાં કયું સ્થાન મળ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બીજું એટલે કે સેકન્ડ પોઝિશન મળી ગઈ છે. હવે કુંભલગઢ ફોર્ટની દિવાલને વિશ્વની બીજી સૌથી લાંબી સતત દિવાલ તરીકે માન્યતા મળી ગઈ છે. કુંભલગઢ કિલ્લાને 2013માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે હિલ ફોર્ટ્સ ઓફ રાજસ્થાન સમૂહમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે પ્રથમ સ્થાન ગ્રેટ વોલ ઓફ ચાઇનાનું છે.
દિવાલ લગભગ 36 કિલોમીટર લાંબી છે. દિવાલની પહોળાઈ 15થી 20 ફૂટ વચ્ચે છે, અથવા તો 15થી 25 ફૂટ વચ્ચે છે. કહેવાય છે કે એક સાથે 8 ઘોડા આ દિવાલ પર દોડી શકે છે. હવે કિલ્લો રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલો છે. તેનું નિર્માણ 15મી સદીમાં રાણા કુંભા દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાણા પ્રતાપનો જન્મ પણ અહીં જ થયો હતો. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્ર કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.